નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઇમેજ ઓફ મટીરિયલ એટલે કે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલમાં વપરાતા મટીરિયલના ફોટા સ્વરૂપે તમને દેખાડવામાં આવશે. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે પીએસસી પોલ. આ તો જનરલી તમે બધા લોકોએ જોયેલો જ હશે. આપણે હવે આગળ જઈશું. MS ચેનલ, પછી આપણે વાત કરીશું MS એંગલ. MS ચેનલ, MS એંગલ ડીપી સ્ટ્રક્ચર હોય, જે ટ્રાન્સફોર્મરનું સ્ટ્રક્ચર હોય તેમાં આ બધી એંગલોનો ઉપયોગ થતો હોય છે. 3 ફૂટ, 9 ફૂટ અલગ અલગ સાઇઝની એંગલો આવતી હોય છે. આગળ વાત કરીશું હવે આપણે વી ક્રોસ આર્મ. તમે ડિસ્પ્લે ઉપર ફોટો જોઈ શકો છો. હવે આપણે ડી ક્લેમ્પનો ઉપયોગ પણ ટીસીના એટલે કે ટ્રાન્સફોર્મરના સ્ટ્રક્ચરમાં થાય છે. તમે ડી ક્લેમ્પ આવી રીતનો હોય છે. આ ખાસ કરીને એપ્રેન્ટિસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ બહુ જ જરૂરી વિડીયો છે. હવે આપણે આગળ જઈશું ગાય રોડની ડિસ્પ્લે. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો તેની ઇમેજ. હવે આપણે આગળ વાત કરીશું ગાય ઇન્સ્યુલેટર. જનરલી તમે બધાએ જોયેલું હશે પણ નામ કદાચ ખ્યાલ હોય નહીં. હવે આપણે આગળ જઈશું અર્થિંગ કોઇલ અને અર્થિંગ પ્લેટ. આ ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર હોય છે, ટીસી સ્ટ્રક્ચર હોય છે, તેમાં અર્થિંગ કોઇલનો ઉપયોગ થાય છે અને અર્થિંગ પ્લેટનો પણ ઉપયોગ થાય છે. હવે આપણે આગળ જઈશું જીઆઈ વાયર. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. હવે આવે ટ્રાન્સફોર્મર. મોટાભાગના લોકોએ બધાએ ટ્રાન્સફોર્મર જોયેલું હશે. તેના પાર્ટના નામ પણ આપેલા છે. ઘણી વખત વાયવામાં આવા બધા પ્રશ્ન પૂછાતા હોય છે. તમને ટ્રાન્સફોર્મરની ઇમેજ આપી દે અને પછી કહેવામાં આવે કે આ પાર્ટનું નામ શું છે, આ પાર્ટને ઓળખીને બતાવો. 11 kV AB સ્વિચ સિરામિક. આ જે અંદર તમને ડીશ જેવું દેખાય છે તે સિરામિકનો ભાગ છે. આ 11 kVની AB સ્વિચ છે. જનરલી 11 kV ફીડરમાં વપરાતી હોય છે. અને નીચે આવી 11 kV AB સ્વિચ પોલિમર, એટલે કે જે પોલિમરનો ભાગ તમને જે ડીશ જેવો નીચે દેખાય છે તે પોલિમર ટાઈપનું છે. અત્યારે જનરલી AB સ્વિચ પોલિમર વધારે ભાગે વપરાય છે. આ 11 kV AB સ્વિચ સિરામિક રહી તે પહેલાં બહુ જ વપરાતી હતી. અને આ મટીરિયલ રહ્યું તે 11 kV જેજીવાય અથવા કે એજી ફીડરોમાં વધારે તમને જોવા મળતું હોય છે. આનો ઉપયોગ થાય છે કે ફીડરમાં ફોલ્ટ શોધવા માટે અમુક અંતરે આ મૂકેલી હોય છે અથવા સેક્શન પાડેલા હોય છે ત્યાં મૂકેલી હોય છે. આના ઉપરથી તમે ફોલ્ટનો અંદાજ પણ લગાવી શકો છો. હવે આપણે આગળ જઈશું બારા. 22 kV પિન રોડ. ઉપર તમને જે દેખાય છે તે 22 kV પિન રોડ છે, અથવા તો આને પિન દેશી ભાષામાં પિન દંડી પણ કહેવામાં આવે છે. થાંભલાના વીની ઉપર 3 જે વાયર જતા હોય ત્યાં આ 22 kV રોડ અથવા 22 kV પિન ત્યાં લગાવેલી હોય છે. આમાં જે ઉપરનું મટીરિયલ આવે છે પોલિમર સિરામિકનું તે કાઢી નાખેલું છે, એટલે આને 22 kV પિન રોડ કહેવામાં આવે છે. જનરલી ઘણા બધા લોકોએ જોયેલું પણ હશે આ પ્રેક્ટિકલી. આપણે હવે આગળ ચર્ચા કરીશું આના વિશે. આ ટોપ ક્લેમ્પ છે. ટોપ ક્લેમ્પ પોલ ઉપર, ઠેઠ પોલના મથડા ઉપર આનો ટોપ ક્લેમ્પનો ઉપયોગ થતો હોય છે.
OCB આ એક સ્વિચનો પ્રકાર છે, તે તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. આ ટાઇટિંગ રોડ છે, આ પણ ઘણા બધા લોકોએ જોયેલો હશે. આપણે આગળ હવે ચર્ચા કરીશું. આગળ આપણે જોઈશું સેકલ ઇન્સ્યુલેટર વિથ સેકલ નટ બોલ્ટ એન્ડ સી ક્લેમ્પ. આનો ઉપયોગ મોટા ભાગે એલટીની લાઇનમાં થતો હોય છે. તમે સિટી અથવા વિલેજમાં પણ આ જોઈ શકો છો. આની અંદર સેકલ ઇન્સ્યુલેટર છે, સાથે નટ બોલ્ટ અને સી ક્લેમ્પ પણ છે. ટૂંકમાં આખી પેરમાં આ દર્શાવવામાં આવેલું છે. હવે આપણે આગળ જઈશું ટનલ બકલનો ઉપયોગ સપોર્ટ માટે થતો હોય છે. પોલ જે આડા હોય છે તે સીધા કરીને તેને ટનલ બકલ વડે જમીનની અંદર રાખવામાં આવે છે. હવે આપણે આગળ જઈશું ડીબી બોક્સ. આ મોટા ભાગે તમે સિટી એરિયામાં જોયેલું હશે. ઘણી જગ્યાએ 100ના ફ્યુઝ હોય અથવા ઘણી જગ્યાએ 200ના ફ્યુઝ પણ હોય. આ એક કટ ઓફ એલટી લાઇનમાં કટ ઓફ તરીકે કામ કરતું હોય છે. આપણે હવે આગળ જઈશું પીવીસી અર્થિંગ પાઇપ. આ પીવીસીની અર્થિંગ પાઇપ છે, તેના વિશે તો તમે બધા જાણતા જ હશો. ટ્રાન્સફોર્મરમાં મોટા ભાગે આ વ્હાઇટ કલરની જોવા મળતી હોય છે. ગાય ક્લેમ્પ. આ બોર્ડના બધા અલગ અલગ પ્રકારના મટીરિયલો છે જે બધા વપરાતા હોય છે. કંડક્ટર પણ ઘણા ખરા લોકોએ જોયો હશે પ્રેક્ટિકલી. 5mm 6mm 7mm અલગ અલગ પ્રકારના કંડક્ટરો આવતા હોય છે. આના ઘણા બધા પ્રકારો છે. આ AAA એલોય કંડક્ટર છે, તમે ડિસ્પ્લે ઉપર ત્યાં જોઈ શકો છો. આપણે હવે આગળ ચર્ચા કરીશું સિટી કોઇલ એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર કોઇલ. એચટી કનેક્શનમાં તમને જોવા મળતી હોય છે. અને તમારે આને વ્યવસ્થિત જોવું હોય તો તમે નોકરી કરતા હોય ત્યાં લેબોરેટરીમાં પણ આને વ્યવસ્થિત તમે જોઈ શકો છો. આ સિટી કોઇલ છે. 3 ફેઝના કનેક્શનમાં નીચે ત્રણ સિટી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, RY અને B. આગળ જોઈશું હવે આપણે 22 kV સિરામિક પિન ઇન્સ્યુલેટર. આ પણ કદાચ તમે બધાએ પ્રેક્ટિકલી જૂની લાઇનમાં જોયેલું હશે. હવે આપણે આગળ જઈશું 11 kV ડિસ્ક હાર્ડવેર. કટ પોઈન્ટ અથવા તો કટ જ્યાં લાઇનમાં કટ આવતું હોય ત્યાં 11 kV હાર્ડવેર વપરાતું હશે. એપ્રેન્ટિસ ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું. આવા બધા પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. ઇમેજ આપી અને તમને કહી દેવામાં આવે કે આ વસ્તુ આ જે આકૃતિ છે તેનું નામ શું છે. બાવી kV પિન રોડ. હવે આપણે આગળ જઈશું ગડર પોલ વિશે તો બધા મોસ્ટલી જાણતા જ હશે, કેમ કે એપ્રેન્ટિસ ભાઈઓને એપ્રેન્ટિસ કરતા હોય ત્યારે ચડવાનો આવતો હોય છે. અને મેન એક્ઝામ વખતે પણ આ ગડર પોલ ચડવાનો આવતો હોય છે. ઇલેવન kV સિરામિક પિન ઇન્સ્યુલેટર. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો તે 11 kV પિન ઇન્સ્યુલેટર છે, સિરામિક ટાઈપ. અને નીચેનું જે રહ્યું તે 11 kV પોલિમર ટાઈપ છે. એટલે કે અત્યારે આ પોલિમર ટાઈપ પિન ઇન્સ્યુલેટરનો વધારે ઉપયોગ થતો હોય છે. હવે આગળ ચર્ચા કરીશું રેલ પોલ. ઘણા બધા તાલુકાઓ અથવા તો ઘણા બધા જૂના ગામડાઓમાં વિલેજમાં આ રેલ પોલ ઘણી જગ્યાએ જોવા મળે છે. પહેલાં આનો ઉપયોગ બહુ થતો હતો, હવે નહિવત થાય છે.
11 કેવી ડિશ ઇન્સ્યુલેટર. આ તમને 11 કેવીની લાઇનમાં 11 કેવી ડિશ ઇન્સ્યુલેટર જોવા મળતું હોય છે. આ ગાય વાયર. ગાય વાયર ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો. હવે આવે છે 3 હોલ પટ્ટી. આ પણ એક મટીરિયલ જે બોર્ડમાં જુદા જુદા પ્રકારના હોય છે તેનો એક ભાગ છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું 11 કેવી ડીઓ ફ્યુઝ સિરામિક. આ સિરામિક ટાઈપ ફ્યુઝ 11 કેવી ડીઓ છે અને નીચે તમને જે 11 કેવી ડીઓ ફ્યુઝ પોલિમર ટાઈપ છે. આ તમને એચટી કનેક્શન ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આ વસ્તુ તમને વધારે જોવા મળશે અને આ ઘણી વખત એક્ઝામમાં પણ પૂછાતું હોય છે. તમને આકૃતિ અથવા આ ચિત્ર આપી દેવામાં આવે અને તમને કહેવામાં આવે કે આનું નામ શું છે, નામ જણાવો. હવે આપણે આગળ ચર્ચા કરીશું સેકલ ઇન્સ્યુલેટર. સેકલ ઇન્સ્યુલેટર એલટી લાઇનમાં જોવા મળતું હોય છે. સિરામિક લાઇટિંગ એરેસ્ટર. સિરામિક ટાઈપ લાઇટિંગ એરેસ્ટર છે અને નીચે ચિત્રમાં તમે જે જુઓ છો તે પોલિમર ટાઈપ લાઇટિંગ એરેસ્ટર છે. લાઇટિંગ એરેસ્ટરનું મુખ્યત્વે કાર્ય ટ્રાન્સફોર્મરને વીજળીથી રક્ષણ આપવાનું હોય છે. તે આ લાઇટિંગ એરેસ્ટરનું મુખ્ય કાર્ય છે. ઘણી વખત આ લાઇટિંગ એરેસ્ટર પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. અત્યારે મોટા ભાગે લાઇટિંગ એરેસ્ટરમાં પોલિમર ટાઈપ લાઇટિંગ એરેસ્ટરનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે આગળ જઈશું સ્વિચ કોપર બેટ. હવે આપણે આગળ જઈશું 11 કેવી ઇલેક્ટ્રિકલ રબર હેન્ડ ગ્લોવ્સ. 11 કેવી ઇલેક્ટ્રિક રબર હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ લાઇનમાં કામ કરતી વખતે માણસની સેફટી રહે તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હાથમાં ઇન્ડક્શન 765 કેવીની લાઇન જતી હોય તો ઇન્ડક્શન આવે નહીં, હળવો શોર્ટ આંચકો તે આવે નહીં તે માટે આ હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ થતો હોય છે. હવે આગળ ચર્ચા કરીશું થર્મલ પાવર પ્લેટ છે આ કે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. ડીઓ રોડ. ડીઓ રોડ તો એપ્રેન્ટિસ જે ભાઈઓ કરતા હોય તેમને એમના સબ ડિવિઝનમાં મોટા ભાગે જોયેલા હશે. હવે આપણે સેફટી શૂઝ. અલગ અલગ કંપનીના સેફટી શૂઝ આવતા હોય છે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. પછી અર્થિંગ રોડ. અર્થિંગ રોડનું કાર્ય શું હોય છે કે 11 કેવી લાઇન ટ્રીપ એન્ડ ટ્રીપ થઈ છે કે નથી થઈ, મનુષ્ય એટલે કે માણસનું અકસ્માત ન થાય તે માટે અર્થિંગ રોડ માણસની સેફટી માટે વાપરવામાં આવે છે. તમે તે આકૃતિમાં જોઈ શકો છો. સેફટી બેલ્ટ. સેફટી બેલ્ટનો ઉપયોગ તો તમે બધા જાણો જ છો કે પોલ ઉપર ચડેલા હોય અને શરીરનું બેલેન્સ બગડે નહીં, મિકેનિકલી ઇન્જરી ન થાય તે માટે સેફટી બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિપ ઓન મીટર. ક્લિપ ઓન મીટરમાં વોલ્ટેજ, એમ્પિયર, કરંટ, અલગ અલગ બ્લોડ બેલેન્સ, અલગ અલગ પ્રકારના પ્રવાહો માપવા માટે ક્લિપ ઓન મીટરનો ઉપયોગ થતો હોય છે. આ ઇલેક્ટ્રિકલ ટૂલ્સ છે, પકડ છે, સ્ક્રૂડ્રાઈવર છે, ઇલેક્ટ્રિક ટેસ્ટર છે, ટોર્ચ છે, હેમર છે, અલગ અલગ પ્રકારના બધા સાધનો છે તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. પાના છે, કરવતી છે, શું કહેવાય બેલ્ટ પણ છે આમાં. આ બધું ઇલેક્ટ્રિકલ ટૂલ્સ નાની નાની કામગીરી કરવા માટે આ બધું વપરાતું હોય છે. હવે આવે છે ડ્રમ રોલ. ડ્રમ રોલ 5નો કેબલ, 10નો કેબલ, 16નો કેબલ, 25નો કેબલના ઉપયોગમાં ડ્રમ રોલનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ વાત કરીશું XLPE
XLPE કેબલ. XLPE કેબલની તમે ડિસ્પ્લે ઉપર આકૃતિ જોઈ શકો છો. હવે આપણે આગળ ચર્ચા કરીશું સેફ્ટી હેલ્મેટ. સેફ્ટી હેલ્મેટનો ઉપયોગ શા કારણે થાય છે તે તમને બધા જાણો જ છો કે લાઈન ઉપર પોલ ઉપર કામ કરતી વખતે માથામાં કંઈ ઇન્જરી ના થાય તે માટે સેફ્ટી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને તે પહેરવું જોઈએ. હવે આપણે આગળ વાત કરીશું 3.5 કોર LTPVC કેબલ. તમને એક્ઝામમાં પૂછાય આવી રીતના આકૃતિ આપી દેવામાં આવે અને આમ એરો કરીને કહેવામાં આવે કે આ ભાગ શેનો છે, તો તે ઇન્સ્યુલેશન કહી શકાય છે. તે તમે ડિસ્પ્લે ઉપર અલગ અલગ પ્રકારના જે નામ આપેલા છે તે જોઈ શકો છો. આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. આપણે આગળ વાત કરીશું લગ મોટા ભાગે 11 kV TC ST અને LT સાઈડના કનેક્શનમાં કરવામાં આવે છે. લગનો ઉપયોગ કરવાથી જે વીજ પ્રવાહમાં ભંગાણ થાય છે તે થતું નથી અને લાંબો ટાઈમ વીજ પ્રવાહ કાર્યરત રહે છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું ટ્વિન કોર સર્વિસ વાયર. ટ્વિન કોર સર્વિસ વાયર મોટા ભાગે પીળા કલરની સર્વિસ હોય છે અને તેમાં લાલ અને કાળા કલરનો વાયર નીકળતો હોય છે. ફેજ અને ન્યુટ્રલ જે તમારા ઘરે સામાન્ય સર્વિસ વાયર હોય છે એને આપણે સર્વિસ વાયર બોલીએ છીએ, પણ ટેકનિકલ ભાષામાં તેને ટ્વિન વાયર કહેવામાં આવે છે. હવે LT-ABC કેબલ. LT-ABC કેબલ તમને મોટા ભાગે સિટી અને વિલેજ એરિયામાં લાઇટિંગ વિસ્તાર એટલે કે રહેઠાણ વિસ્તારમાં તમને વધારે જોવા મળશે. તે LT કેબલ અલગ અલગ પ્રકારના LT કેબલો હોય છે. આ છે સિંગલ પેજ મીટર. તે તમે બધા મોટા ભાગના બધા લોકોએ જોયેલું જ હશે. હવે આ છે DT મીટર. તે પણ એપ્રેન્ટિસ કરતા વિદ્યાર્થી મિત્રોએ જોયેલું હશે. DT મીટર તેમાં જો નીચે સીટીપીટી કોઇલું પણ લગાડેલી છે, તે ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીશું આગળ. આ છે 3 ફેજ મીટર. ખેતીવાડી કનેક્શનમાં 3 ફેજ મીટરનો ઉપયોગ થતો હોય છે. મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચેનલને આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તેથી કોક નવા વિદ્યાર્થી મિત્રોને આની માહિતી મળી રહે અને કોકનું સારું થાય. મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ અવર ફ્રેન્ડ્સ.